હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, ચેપ્ટર નંબર 9. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર અને આ સેમેસ્ટરનું લાસ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છીએ, બળ તથા ગતિના નિયમો. બરાબર, આપણે જે આગળનું ચેપ્ટર ભણ્યા હતા, ગતિના સમીકરણો, બરાબર, ગતિ વિશે ભણ્યા હતા. તો એ ગતિથી આપણે ગતિ વિશે જે પ્રાથમિક ખ્યાલ મેળવો આપણે, હવે એનાથી આપણે થોડુંક આગળ વિચારવાનું છે. બરાબર, કે ગતિમાં કોઈ પણ પદાર્થ છે ને ગતિમાં લાવવા માટે શું કરવું જોઈએ. બરાબર, તો એના માટે કંઈક આપણે બળ આપવું પડે, એટલે બળ અને ગતિ બંને સાથે અભ્યાસ કરવાનો છે. બરાબર, તો ચાલો જોઈએ. આપણે આગળના પ્રકરણમાં આપણે સુરેખ પથ ઉપર વસ્તુની ગતિની ચર્ચા કરી. બરાબર, આપણે ગતિઓ છે, ગતિના જે પ્રકાર હતા એના વિશે માહિતી મેળવી. સુરેખ પથ ઉપર નિયમિત ગતિ, અનિયમિત ગતિ, પછી છેલ્લે આપણે વર્તુળાકાર ગતિ વિશે પણ માહિતી મેળવી હતી. બરાબર, અને એના સંદર્ભમાં આપણે જે તે પદાર્થનું સ્થાન, એનો વેગ, પ્રવેગ, આ બધા વિશે આપણે ચર્ચા કરી હતી. બરાબર, અને આપણે એવું પણ જોયું હતું કે ગતિ છે નિયમિત અને અનિયમિત બંને પ્રકારની હોઈ શકે છે. હવે તમને સારી રીતે ખબર છે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ એટલે શું, પરંતુ હજુ આપણે એ નથી જાણ્યું કે ગતિ માટેનું કારણ શું હોઈ શકે. આપણે ગતિ વિશે ભણ્યા, બરાબર, કેટલું બધું ભણી લીધું, ગતિ આમ, ગતિ તેમ, આ પ્રકારની ગતિ છે, આટલા પ્રકારની ગતિ છે, પરંતુ એ કોઈ પણ પદાર્થ છે એને ગતિમાં લાવવા માટે શું કરવું જોઈએ. બરાબર, તો એ શું કરવું જોઈએ એ પ્રશ્નનો જવાબ આપણે આ ચેપ્ટરમાંથી મેળવવાનો છે. બરાબર, એના સિવાય બીજા પ્રશ્નની વાત કરીએ કે કોઈ પણ વસ્તુ છે ગતિમાં છે જ, બરાબર, પરંતુ એની એ જેટલી ઝડપે ગતિ કરે છે એ ઝડપમાં આપણે વધારો કરવો હોય, ઝડપમાં ફેરફાર કરવો હોય તો શું કરવાનું. બરાબર, એટલે ઝડપ બદલાવવા માટે શું કરવું જોઈએ. અને પછીનો પ્રશ્ન છે કે શું બધા જ પ્રકારની ગતિ માટે કોઈ એક પરિબળ જરૂરી હોય છે. જો એમ હોય તો એ કયું કારણ છે, અને આ પ્રકરણમાં આપણે આ બધી જ જિજ્ઞાસાઓ સંતોષવાનો પ્રયત્ન કરીશું. બરાબર, મતલબ કે બધા કારણમાં બધા જેટલા 2-3 પ્રશ્ન પૂછ્યા છે એ બધાનો આન્સર એક જ છે અને એ બધા વિશે આપણે ચર્ચા કરવાની છે. બરાબર, તો માનો કે તમારા ક્લાસમાં એક બેન્ચ પડી છે. બરાબર, તો બેન્ચને તમારે આગળ હટાવવી છે, એને થોડીક ગતિ કરાવવી છે. તો એ ગતિ કરાવવા માટે શું કરવું પડશે, તો કે થોડોક ધક્કો મારવો પડશે. બરાબર ને, સહેજ આમ તો ધક્કો મારશો એટલે આગળ ખસી જશે. એ જે ધક્કો માર્યો એને શું કહેવાય, તો કે થોડું ઘણું એને બળ આપ્યું કહેવાય. બરાબર, આ તો થઈ નાની એવી બેન્ચ. એટલે વિશ્વની કોઈ પણ વસ્તુ હોય તો એને ગતિમાં લાવવા માટે કંઈક બળ આપવું પડે. બરાબર, સમજો છો. એટલે ગતિમાં આવવા માટેનું કારણ શું છે, એટલે કે કોઈ પણ પદાર્થને ગતિમાં લાવવા માટેનું મુખ્ય કારણ શું છે, તો કે બળ. બરાબર, બળ સિવાય, બળ આપ્યા વગર કોઈ પણ પદાર્થ છે ગતિ કરી શકે નહીં. બરાબર, એટલે કોઈ પણ વસ્તુ જે છે એની પોતાની સ્થિર અવસ્થા હોય એમાંથી એને ગતિમાં લાવવા માટે એને બળ આપવું જરૂરી છે. બરાબર, તો સદીઓથી, એટલે કેટલાય વર્ષો અગાઉ ગતિ અને તેના કારણોએ વૈજ્ઞાનિકો અને તત્વવેતાઓ, એટલે જે તત્વવિજ્ઞાનીઓ એવા, એ લોકોને મૂંઝવણમાં રાખેલા હતા કે ગતિ છે શું, કાંઈ ખબર નથી પડતી. બરાબર, પહેલાં. હવે આ જે આપણે ચેપ્ટર ભણી રહ્યા છીએ એ છે ભૌતિક વિજ્ઞાનનું, એટલે કે ફિઝિક્સનું ચેપ્ટર છે. તો એના જે બધા ખ્યાલ છે, પાયાના ખ્યાલ સમજવા માટે આપણે એક્ઝામ્પલ દ્વારા સમજવું પડે. બરાબર, આપણે જેમ 8મું ચેપ્ટર ભણ્યા કારનું ને એવું બધું એક્ઝામ્પલ લઈને, બરાબર, એવી જ રીતે સેમ આ ચેપ્ટરમાં પણ આપણે એવી જ રીતે ભણીશું એક્ઝામ્પલ દ્વારા, તો જ માઇન્ડમાં ઉતરશે. બરાબર, બાકી માઇન્ડમાં ઉતરે નહીં. અહીંયા એક જો એક્ઝામ્પલ આપ્યું છે કે જમીન ઉપર રાખેલ એક દડો છે, એને ધીમેથી પગથી સહેજમથી ઠોકર મારો તો એ આગળ ખસવા લાગશે. બરાબર, પરંતુ એ હંમેશા માટે ગતિશીલ રહેતો નથી. થોડોક સમય જશે એ આગળ જતો હશે. બરાબર, પરંતુ એવો સમય આવશે એક વખત કે એ દડો જે છે એ સ્ટોપ થઈ જશે. બરાબર, એટલે કે આપણે જે ઠોકર મારી છે એ શું કહે, એને બળ આપ્યું કહેવાય. બરાબર, તો એ બળની જ્યાં સુધી અસર હશે ત્યાં સુધી દડો છે આગળ ગતિ કર્યા કરશે. જો થોડોક વધુ જોરથી ધક્કો માર્યો હશે, વધુ જોરથી બળ આપ્યું હશે આપણે, તો એ થોડાક લાંબા અંતર સુધી ગતિ કરી શકશે. પરંતુ એને નાનકડો અમથો ધક્કો માર્યો હશે તો એ થોડેક અંતર સુધી જઈ અને પછી તે સ્ટોપ થઈ જશે. બરાબર, એટલે હંમેશા માટે ગતિશીલ રહેતો નથી. તો આ પ્રકારના અવલોકનો દર્શાવે છે કે વસ્તુની સ્થિર અવસ્થા
તેની પ્રાકૃતિક અવસ્થા છે, એટલે મૂળ પરિસ્થિતિ છે, બરાબર, એની મૂળ અવસ્થા. જ્યાં સુધી ગેલેલી અને આઇઝેક ન્યૂટન બંને ભૌતિક વિજ્ઞાની છે, બરાબર. આમાં ઉલ્લેખ આવશે ન્યૂટનનો, આમાં જ આવશે, ન્યૂટનના નિયમો ભણવાના છે. તો ગતિને સમજવા માટે સંપૂર્ણપણે અલગ વિચારધારાનો વિકાસ ન કર્યો ત્યાં સુધી આવી માન્યતા પ્રવર્તી. એટલે કોઈને કંઈ ખબર નથી પડતી, બરાબર, કે ગતિ શું છે, કેવી રીતે છે, ગતિ પાછળનું કારણ શું છે. કે પછી આજે સર આઇઝેક ન્યૂટન અને ગેલિલિયો ગેલિલી એ બંને કેટલા બધા પ્રયોગોને આધારે તારણ આપ્યા, પરિણામ આપ્યા કે આવું હોય છે, બરાબર. અને આ ચેપ્ટરમાં આપણે જે ન્યૂટનભાઈ છે એના 3 નિયમો છે, બરાબર, એના વિશે થોડો ઘણો અભ્યાસ કરશું. અને અમુક મુદ્દા જે બાદ કરી નાખ્યા છે, વેગમાન સંરક્ષણનો નિયમ છે, એમાં અમુક ટોપિક છે એ બાદ કરી નાખ્યા છે, બરાબર. તો એનું આપણે ભણશું નહીં. જેટલા ટોપિક આપણે અભ્યાસક્રમમાં રાખેલા છે એટલા જ ટોપિક ભણશું. અને જે બધા દાખલાઓ છે એ દાખલા પણ નીકળી ગયા છે, બરાબર. એટલે હવે આપણે આમે તે છેલ્લું ચેપ્ટર જે હશે એમાં. ચાલો આગળ વાત કરીએ આપણે. તો દૈનિક જીવનમાં આપણે જોઈએ છીએ કે કોઈ એક સ્થિર વસ્તુને ગતિમાં લાવવા માટે અથવા તો ગતિશીલ વસ્તુને અટકાવવા માટે આપણે કંઈક પ્રયાસ કરવો પડે છે, બરાબર. કોઈ બોલ છે ને તે સ્થિર પડ્યો છે, બરાબર, એને ગતિમાં લાવવા માટે આપણે શું કરવું પડશે? તો કે સહેજ ધક્કો મારવો પડશે અથવા તો ઠોકર મારવી પડશે. અને એ બોલ છે એ ગતિ કરતો આવતો હોય અને આપણે એને અટકાવવો હોય તોય આપણે એને સ્ટોપ કરવા થોડુંક બળ તો લગાડવું જ પડશે, બરાબર. એમાં ધક્કો નહીં આપવો પડે, પરંતુ આપણે કંઈક વચ્ચે અવરોધ ઊભો કરવો પડશે. કાં તો આપણે એને પકડી લેવો પડશે, કાં પગ આડે રાખવો પડશે, એવું ગમે તે કંઈક કરવું પડશે. તથા આપણે કહીએ છીએ કે કોઈ વસ્તુની ગતિની અવસ્થા બદલવા માટે આપણે એને કાં તો ખેંચવી પડે, કાં તો ધકેલવી પડે, કે આઘાત લગાડવો પડે છે. હવે આઘાત એટલે શું? તો માનો કે એ જે બોલ છે, બરાબર, એને દૂર સુધી જવા માટે આપણે એને કંઈ છેક સુધી બળ આપ્યા જ નહીં કરવું પડે. આપણે એને થોડું અમથું બળ આપશું, સહેજ અમથું આપણે હાથ મારશું તો એ બોલ તો છેક સુધી ઘણા અંતર એમ તો કાપી નાખશે, બરાબર, ઘણા મીટર સુધી એ જઈ શકશે. તો એ આપણે બળ કેટલું આપ્યું? થોડુંક અમથું જ આપ્યું ને. તો એ જે થોડુંક અમથું બળ આપ્યું હોય એને કહેવાય આઘાત. એક શબ્દ યાદ રાખજો, બરાબર. આઘાત એટલે ટૂંકા ગાળામાં લાગતું બળ. વારે વારે આ શબ્દ આવ્યા પછી આઘાત યાદ રાખજો, બરાબર. તો બળનો ખ્યાલ છે એ વસ્તુને કાં તો ખેંચવી પડે. માનો કે અમુક એવી વસ્તુ હોય કે જેને રોકવા માટે આપણે એને ખેંચવી પડે, અટકાવવી પડે. પછી ધકેલવી એટલે કે આમ ધક્કો મારવો કે ઠોકર લગાડવી, બંને એક જ, બરાબર. સહેજ અમથું બળ આપવાનું, એના ઉપર આધારિત છે. હવે આપણે બળના વિષયમાં વિચાર કરીએ કે તે શું છે. વાસ્તવમાં બળ છે આપણે જોઈ નથી શકતા, કોઈએ જોયું નથી કે ચકાસ્યું નથી કે અનુભવ્યું નથી. તેમ છતાં આપણે બળનો પ્રભાવ જોઈએ છીએ. બળ વગર કાંઈ પણ કામ થઈ શકે નહીં, બરાબર. આપણને એ દેખાતું નથી, અનુભવાતું નથી, કાંઈ નથી થતું, આપણે કોઈ દી જોયું નથી, બરાબર. છતાં પણ બળનો પ્રભાવ છે એ છે, બરાબર. અને એના લીધે જ ગતિ છે એ સંભવ બને છે. આગળ વાત કરીએ. એટલે આપણે બળ વિશે જોયું કે એનો પ્રભાવ જોઈ શકાય છે, બરાબર. અનુભવ્યું નથી, કોઈ ચકાઈ શકે. જ્યારે કોઈ વસ્તુ ઉપર બળ લગાડવામાં આવે ત્યારે શું થાય છે એના વર્ણન પરથી જ બળને સમજાવી શકાય છે. એટલે કોઈ વસ્તુમાં આપણે બળ આપીએ તો શું થાય છે, તો એ બળ દ્વારા જ સમજાવી શકશું. કાં તો વસ્તુને ખેંચવામાં આવશે, કાં તો ધકેલવામાં આવશે, કાં તો આઘાત લગાડવામાં આવશે, એટલે કે ઓછું બળ આપવામાં આવશે. તો આ બધી પ્રક્રિયાઓ છે વસ્તુને ગતિમાં લાવવા માટેની પ્રયુક્તિઓ છે. કોઈ પણ વસ્તુ છે એને ગતિમાં લાવવા માટે કાં તો એને ખેંચવી પડે. માનો કે સ્પ્રિંગ છે તમારા હાથમાં, બરાબર. તમે ક્લાસમાં બેઠા હોય, નવરા બેઠા હોય તો બોલપેનની સ્પ્રિંગ હોય એ કાઢીને દબાવો, પછી દબાવીને મૂકી દો તો એ જેવો એનો મૂળ આકાર હતો એ આકારમાં આવી જાય, બરાબર. તો એને પછી માનો કે સહેજ તમે એને ખેંચો, સ્પ્રિંગને સહેજ તમે ખેંચો, બરાબર. તો તમે જેવી એને મૂકી દેશો એ ભેગો એનો મૂળ આકારમાં આવી જશે. એટલે એ ખેંચ્યું, એની જે મૂળ પરિસ્થિતિ છે એમાં ચેન્જીસ લાવવા માટે એને તમે ખેંચી, બરાબર. કોઈ વસ્તુમાં બળ આપવું પડે, કોઈને ધક્કો મારવો પડે. તો વસ્તુને ગતિમાં લાવવાની આ બધી પ્રયુક્તિઓ છે. એટલે આના દ્વારા, આ ત્રણેય દ્વારા આપણે કોઈ પણ વસ્તુ છે એને ગતિમાં લાવી શકીએ છીએ. અને આપણા દ્વારા તેની ઉપર બળ લગાવવાના કારણે જ ગતિ થઈ છે, બરાબર. તો ગતિ થવાનું મેઇન કારણ શું? તો કે બળ. અહીંયા એક આકૃતિ આપી છે 9.1 જોઈએ. માનો કે તમે ડીમાર્ટમાં ગયા હોય, બરાબર, મોલમાં ગયા હોય, ટ્રોલી, અહીંયા છોકરો જો તમારે જેવડો
તમારે જેવડો તો નથી, થોડોક નાનો છે, ટ્રોલી લઈને જાય છે, બરાબર. તો સહેજ ટ્રોલીને ધક્કો મારે એટલે આગળ હાલશે, બરાબર. તો ટ્રોલીનું જે મૂળ સ્થાન છે, સ્થિર અવસ્થા જે છે, એમાંથી એને ગતિમાં લાવવા માટે એને શું કરવું પડે, તો કે સહેજ નાનકડો આમ તો ધક્કો આપવો પડે. એટલે ધક્કો મારવાથી ટ્રોલી છે એ બળની દિશામાં ગતિ કરે છે. જો એને તમે તમારી તરફ ખેંચશો, તમારી તરફ બળ આપશો તો તમારી તરફ ગતિ કરશે, અને એને સામેની બાજુ તમે ધક્કો આપશો અથવા તો બળ આપશો તો એ સામેની બાજુ ગતિ કરશે. ટૂંકમાં તમે એને જે દિશામાં બળ આપશો એ દિશામાં ટ્રોલી છે એ ગતિ કરવા લાગશે. પછી બીજું એક્ઝામ્પલ આપ્યું છે તિજોરીનું ખાનું. એની મૂળ અવસ્થા છે એમાંથી એની જે મૂળ અવસ્થા છે એમાં ફેરફાર કરવા માટે અથવા તો એને ગતિમાં લાવવા માટે એને એ ખાનાને આપણે ખેંચવું પડે છે, બરાબર. એટલે તિજોરીનું ખાનું છે અહીંથી હેન્ડલ વડે પકડી અને એને બહાર ખેંચવામાં આવે છે. ત્યાર પછી અહીંયા એક ત્રીજું એક્ઝામ્પલ આપ્યું છે કે હોકીનો ખેલાડી હોય, હોકી સ્ટિકથી દડાને આગળ તરફ ફટકારે છે. એટલે એ બોલને પણ ગતિમાં લાવવા માટે એને પણ થોડું ઘણું બળ આપવું પડે છે, બરાબર. એટલે કાં તો વસ્તુઓને ધકેલવાથી અથવા તો ખેંચવાથી. આમાં ધક્કો માર્યો, બરાબર, આમાં ખેંચ્યું. પેલું જે છે ટ્રોલીને ધક્કો મારે છે, તિજોરીનું ખાનું છે એને ખેંચે છે, અને આ ત્રીજું ચિત્ર છે એમાં ફટકારે છે, બરાબર, આમ સહેજ મારે છે. એટલે ગતિની અવસ્થા જે છે એમાં ફેરફાર થાય છે. હવે જો કોઈ પણ પદાર્થ છે એ સ્થિર અવસ્થામાં હોય એમાંથી પણ ગતિમાં આવે, અને ગતિ ચાલુ હોય અને ગતિમાં વધારો થાય, ઝડપમાં વધારો થાય, એવી રીતે પણ હોઈ શકે, બરાબર. અહીંયા જ આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો અહીંયા જે તિજોરીનું ખાનું છે એ સ્થિર અવસ્થામાં પડ્યું હતું, પછી એને ગતિમાં લેવા, બરાબર. ટ્રોલીમાં પણ એમ, ટ્રોલી છે એમાં બે એક્ઝામ્પલ આવશે કે પહેલાં સ્થિર અવસ્થામાં હોય પછી એને ગતિમાં લેવી. પછી માનો કે તમારી મમ્મી છે આગળ વયા ગયા ડીમાર્ટમાં, તો એની પાસે જવા માટે તમે ઝડપથી ટ્રોલીને ભગાવશો ને તમે ભાગશો, તો ટ્રોલીને ઝડપથી ભગાવવા માટે થોડુંક વધુ બળ આપવું પડશે, બરાબર. તો એ ગતિમાં તો હતી જ ટ્રોલી, પરંતુ એને ઝડપથી એની સ્પીડમાં વધારો કરવા માટે થોડુંક વધુ બળ આવ્યું, બરાબર. સમજો છો? એવી જ રીતે આ નીચેવાળી છોકરી છે એ એમ જ છે, હોકી રમે છે તો બોલ જે છે એ ધીમે ધીમે ગતિ તો કરતો જશે, ગતિ તો ચાલુ જશે, બરાબર. પરંતુ એ જે બોલ છે એને થોડીક વધુ સ્પીડથી ગતિ કરાવવા માટે એને થોડુંક વધુ બળ આપવું પડ્યું, બરાબર. તો જો આ તિજોરી છે એ સ્થિરમાંથી ગતિમાં લાવવા માટે આપણે બળ આપ્યું, અને અહીંયા જે બોલ છે એ બોલની ગતિ છે એમાં એની ગતિની ઝડપમાં વધારો કરવા માટે આપણે એને બળ આપ્યું, બરાબર. સમજાણું? એટલે કોઈ પણ પદાર્થ છે સ્થિર અવસ્થામાંથી એને ગતિમાં લાવવા માટે પણ આપણે એને બળ આપવું પડે, અને કોઈ પદાર્થ છે ગતિ કરતો હોય અને એ ગતિ ચાલુ રાખવા માટે અથવા તો એની ગતિમાં વધારો કરવા માટે આપણે એને બળ આપવું જરૂરી છે, બરાબર. ચાલો હવે આપણે આગળ અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે આગળનું ચેપ્ટર ભણ્યા ગતિમાં એક વેગ એવો શબ્દ આવ્યો હતો, બરાબર. તો એ જે વેગ છે એમાં ફેરફાર કરવા માટે શું કરવું જોઈએ, તો કે જે તે પદાર્થ છે એની ગતિમાં કાં તો વધારો કરવો પડે કાં તો એમાં ઘટાડો કરવો પડે, તો જ વેગમાં ફેરફાર થયો કહેવાય, બરાબર. તો એ જે વેગ છે એમાં આપણે વધારો કે ઘટાડો કરવા માટે પણ આપણે બળ આપવું જરૂરી છે, બરાબર. અથવા તો એની ગતિની દિશા બદલવા માટે પણ બળ આપવું જરૂરી છે. આ સિવાય એના બળ આપવાથી વસ્તુના આકારમાં એમાં ફેરફાર થઈ શકે છે. જેમ કે તમારા હાથમાં સ્પ્રિંગ છે, તમે એને બળ આપી અને દબાવો છો તો એનું પરિમાણ છે એ નાનું થઈ જાય છે, એની સાઇઝ નાની થઈ જાય છે. પરંતુ તમે એને છોડી દેશો, રિલેક્સ કરી દેશો તો એનું જે આકાર છે એ પાછો હતો એનો એ, બરાબર. પછી સ્પ્રિંગમાં જ આપણે બીજી વાત કરીએ તો સ્પ્રિંગ જે છે એને તમે ખેંચો, બરાબર, બંને હાથેથી ખેંચો તમે તો પણ એના આકારમાં ફેરફાર થશે, બરાબર. એનું સાઇઝ જે છે એ થોડીક મોટી થઈ જશે. તો એ જે સ્પ્રિંગ છે એમાં ફેરફાર કરવા માટે, એના આકારમાં ફેરફાર કરવા માટે અથવા તો એના પરિમાણમાં ફેરફાર કરવા માટે આપણે બળ આપવું જરૂરી છે, બરાબર. આ સિવાય વાત કરીએ, કોઈ પણ બોલ હોય, બરાબર, બોલ છે એને તમે બંને હાથની હથેળીની વચ્ચે તમે રાખો તો પછી એને તમે પ્રેસ કરો, દબાવો તો બોલ જે છે એનો આકાર છે એ બદલાઈ જશે, બરાબર ને, એના આકારમાં ફેરફાર થઈ જશે. પછી એવું જ બીજું એક્ઝામ્પલ લઈ લે, ફુગ્ગો. તો
ફુગાને તમે બંને હાથની હથેળીઓ વચ્ચે રાખી અને દબાવવાનો પ્રયત્ન કરો તો ફુગો છે એ પણ એના આકારમાં પણ ફેરફાર થઈ શકે, બરાબર. જો અતિશય વધુ બળ આપવામાં આવે તો ફુગો તૂટી પણ જાય, ફૂટી જાય, બરાબર. પરંતુ એના આકારમાં જે ફેરફાર થાય છે એના વિશે આપણે અહીંયા વાત કરીએ છીએ. તો બળ દ્વારા વસ્તુના આકારમાં પણ ફેરફાર થઈ શકે અને એનું પરિમાણ એટલે કે સાઇઝમાં પણ ફેરફાર થઈ શકે. એના માટે એક્ઝામ્પલ યાદ રાખવાનું, સ્પ્રિંગ, બરાબર. હવે આમાં જોઈએ, તમારા અગાઉના ધારણોમાં અભ્યાસ પરથી તમે જાણો છો કે કોઈ વસ્તુના વેગના મૂલ્યમાં ફેરફાર કરવા એટલે કે કાં તો વસ્તુની ગતિ વધારવાની અથવા તો ધીમી કરવાની તો જ વેગમાં ફેરફાર થાય. એટલે એવું કરવા માટે અથવા તો એની દિશા બદલવા માટે આપણે બળનો ઉપયોગ થાય છે, બરાબર. તો બળનો ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે. આપણે એ પણ જાણીએ છીએ કે બળ દ્વારા વસ્તુનો આકાર અને પરિમાણ, આકાર એટલે જે આકાર, બરાબર, શેપ, અને પરિમાણ એટલે સાઇઝ, કદ, એના કદમાં ફેરફાર કરી શકાય છે. એ આકૃતિમાં આપેલું છે. અહીંયા ઉપર પહેલાં સ્પ્રિંગ આપી છે, પછી નીચે આપ્યો છે બોલ. જો પહેલાં જે સૌથી ઉપર બતાવ્યું છે સ્પ્રિંગ, મૂળ અવસ્થામાં સ્પ્રિંગ છે એ આવી છે, બરાબર. પરંતુ એને થોડુંક બળ આપી અને બંને સાઈડથી ખેંચવામાં આવે છે. આ ઉપરનો છેડો છે અહીંયાથી આ સાઈડ ખેંચે છે અને આ સાઈડનો છેડો છે ત્યાંથી આ સાઈડ ખેંચે છે, બરાબર. તો બંને સાઈડ, બંને છેડા છે એ ખેંચવામાં આવે છે ત્યારે સ્પ્રિંગ છે એ લાંબી થઈ છે, એટલે એનું જે પરિમાણ છે એમાં વધારો થાય છે, બરાબર. પરિમાણ એટલે સાઇઝ, સમજો છો, બરાબર. એનું જે પરિમાણ છે એની સાઇઝમાં વધારો થાય છે, કદમાં વધારો થાય છે. હવે આકાર માટે જોઈએ. આકાર માટે નીચેનું એક્ઝામ્પલ, અહીંયા બળ લગાડવાથી દડો જે છે એનો આકારમાં ફેરફાર થાય છે. દડો છે ગોળ, બરાબર. બંને હથેળી વચ્ચે રાખી અને પ્રેસ કરવામાં આવે છે તો એનો આકાર બદલી જાય છે, થોડોક લંબગોળ થઈ જાય છે, બરાબર. લખ્યું છે અંડાકાર, તો અંડાકાર એટલે ઈંડા જેવો આકાર, એટલે કે એનો આકારમાં ફેરફાર થાય છે. ટૂંકમાં યાદ એ રાખવાનું છે કે બળ આપવાથી વસ્તુનું જે આકાર છે એમાં પણ ફેરફાર થાય છે, એટલે અહીં આકારમાં ફેરફાર થયો, બરાબર. અને બીજું હમણાં ઉપરનું જોયું કે પરિમાણ, સાઇઝમાં એટલે કે કદ, એમાં પણ ફેરફાર કરી શકાય છે, બરાબર. પરંતુ હવે આ બળ છે એ કેટલું આપવું જોઈએ, ક્યારે આપવાનું છે અને કેટલા પ્રમાણમાં આપવાનું છે, વધુ આપવું કે ઓછું આપવું, બરાબર. એ આપણે એના વિશે હવે અભ્યાસ કરવાનો છે, જેનું ટોપિકનું નામ છે સંતુલિત બળ અને અસંતુલિત બળ. હવે વિદ્યાર્થી મિત્રો, જે સંતુલિત બળ અને અસંતુલિત બળવાળો જે ટોપિક છે નેક્સ્ટ આના પછીનો, એના વિશે ભણતા પહેલાં તમને એ કહી દઉં કે આપણે જે 30% અભ્યાસક્રમ રદ કર્યો છે, બરાબર. એમાં જે રદ કરેલા મુદ્દામાં પણ એ છે સંતુલિત ને અસંતુલિત બળ, બરાબર. અને જે અભ્યાસક્રમમાં રાખેલા મુદ્દા છે એમાં પણ એ લખેલું છે, બરાબર. એટલે હું તમને કરાવી દઈશ એ ટોપિક. અને કેમ કે એ ટોપિક છે એ થોડોક ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આગળ આપણે ચેપ્ટરનો અભ્યાસ કરવા માટે એ ટોપિક આવડવો જરૂરી છે. આપણને એ ખબર હોવી જોઈએ કે સંતુલિત બળ એટલે શું અને અસંતુલિત બળ એટલે શું, બરાબર. તો હવે આપણે એ ટોપિક ભણવાનો છે, સંતુલિત બળ અને અસંતુલિત બળ. ત્યાર પછી જે ન્યૂટનભાઈ છે એને ગતિના 3 નિયમ આપેલા છે, પછી એમાંથી ગાણિતિક સ્વરૂપે રજૂ કરવાનું એવું પણ આપ્યું છે, એટલે સાબિત કરવાના સૂત્ર. પરંતુ એ સાબિત કરવાનું નથી, બરાબર. આપણે 30% જે -30% જેટલો સિલેબસ કેન્સલ થયો એમાંય નીકળી ગયું છે, એટલે માત્ર આપણે નિયમ જોવાના છે, થોડાક અમદા થિયરી ટાઈપ છે, બરાબર. અને ત્યાર પછી એક છેલ્લો ટોપિક આવે છે વેગમાન સંરક્ષણનો નિયમ. એકદમ ઇઝી છે પરંતુ એ પણ કેન્સલ કર્યો છે, એટલે આપણે એ ભણશું નહીં. અને બાકીના જે સમ્સ છે એ પણ ભણવાના નથી, કેમ કે જે સૂત્રવાળું જે છે, જે પ્રેક્ટિકલ જે છે, બરાબર, આ જે બધા નિયમોનું ગાણિતિક સ્વરૂપ એ જ કેન્સલ કરી નાખ્યું, તો એનું ભણવાનું હોય તો દાખલા પણ નથી ભણવાના, બરાબર. એટલે પ્રેક્ટિકલ નોલેજ એમાં નથી, એમાં બધું થિયરિકલ નોલેજ લેવાનું છે ખાલી. એટલે હવે આપણો પછીનો ટોપિક છે સંતુલિત બળ અને અસંતુલિત બળ, બરાબર. એના વિશે હવે આપણે પછીના વિડીયોમાં સમજશું.